નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ગતરોજ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભાવનગરના જેસર, પાલીતાણા અને સિહોર પંથકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, તો મહુવા, સાવરકુંડલા, રાજુલા અને અમરેલીમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થયો. સૌએ ભારે હૈયા સાથે તેમને વિદાય આપી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 119 મૃતકોના ડીએનએ મેચ થયા છે, જ્યારે અત્યાર સુધી 80 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે ઘણી જિંદગીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. સાવરકુંડલા અને લીલિયામાં એસટી બસ પાણીમાં ફસાઈ હતી, જ્યારે ભાવનગરના તલગાજરડા ગામે 20થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. જોકે તમામને બચાવી લેવામાં આવ્યા છે. સમાચારોની સચોટ અને નિયમિત અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.